કૌભાંડીઓએ આચર્યું વધુ એક લાખો રૂપિયાનું કૌભાંડ। જી હા, વ્યક્તિગત બાગાયતી યોજનામાં ખેરાલુ તાલુકાના 7 ગામોમાં 77 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું। 77 ખેડૂતોને માપદંડ વગર આડેધડ આંબાના રોપા આપીને ગેરરીતિ આચરવામાં આવી। મનરેગા જિલ્લા લોકપાલને સોંપાયેલી તપાસમાં કૌભાંડનો ભાંડો ફૂટ્યો। રાજ્ય સરકારની બાગાયત યોજના હેઠળ ખેડૂતોને બાગાયત માટે 2 લાખ સહાયની જોગવાઈ છે। યોજના હેઠળ 4 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને 400 આંબાના રોપા અપાય છે। મનરેગા કર્મચારીઓએ 1 વીઘા જમીન ધરાવતા ખેડૂતોને 400 રોપા આપી દીધા। 77 ખેડૂત લાભાર્થીના નામની એન્ટ્રી પાડી ખાનગી નર્સરીને રૂપિયા ચૂકવી દેવાયા। એક જ દિવસમાં વલસાડની નર્સરી શિવપ્રિયા રોઝીસને 77 લાખનું ચૂકવણું કરાયું। યોજનાના લાભાર્થીના ખાતામાં એક પણ રૂપિયો જમા ન થયો। સ્થાનિક આગેવાન કુલદીપસિંહે યોજનામાં મોટું કૌભાંડ થયાની રજૂઆત કરી હતી। રજૂઆત બાદ જિલ્લા લોકપાલે સમગ્ર મામલે તપાસ શરૂ કરી રિપોર્ટ સોંપ્યો હતો। તપાસ બાદ ખેરાલુ તાલુકાના 7 ગામમાં 77 લાખનું કૌભાંડ થયાનું ખુલ્યું છે। જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના પૂર્વ નિયામક સહિત 24 લોકોને જવાબદાર ઠેરવાયા। તમામ કૌભાંડની સામે તપાસ કમિટી રચવા માટે આદેશ કરાયા। મનરેગા યોજના હેઠળ બાગાયતમાં આંબાનું કૌભાંડ થયું હતું। મને જાણ થતાં મેં 14/10/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને મેં લેખિતમાં જાણ કરી હતી। છતાં પણ કોઈ કૌભાંડ ના થયું એ રીતે ખેરાલુ ટીડીઓએ તાત્કાલિક 15/10/2024ના રોજ તેમને બિલનું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હતું। છતાં મેં પછી પીએફ પોર્ટલ ઉપર મેં અરજી કરી હતી અને એના સંદર્ભમાં લોકપાલે તેની તપાસ ચાલુ કરી હતી અને એ તપાસમાં આજે પેપર ન્યૂઝ દ્વારા મને જાણવા મળ્યું છે કે 24 લોકો વિરુદ્ધ જવાબદાર લોકોના કાર્યવાહી કરવા એમને રાજ્ય વિકાસ કમિશનરનો હુકમ કરવામાં આવ્યો છે અને મારે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ 24 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય અને એની યોગ્ય કાર્યવાહી થાય એવી મારી અપેક્ષા। ઉજેવ કાઢી નાખ્યા, ભૂંડળિયું કાઢી નાખ્યા। રોજ રોજ અમે 400 આંબા વાયા। બીજા પણ આવ્યા હતા એ તો જ્યાં પણ હારા હતા તે જતા। 2 વીઘા વાયા હતા કે 3 વીઘા વાયા હતા? 2 વીઘા। કઈ સહાય મળી છે? ઓહો 5200 મળ્યા। એના સિવાય બીજા કશા આ દિવસ સુધી કશું મળ્યું ના, કશું જ નહીં। એ તો શું કરીને ગયા? ઇન્દમ જોઈને જતા રહે। એમાં કોઈ નહીં સાહેબ, ખરા ઉનાળામાં ઓબા ઉતારી ગયા અને ટેન્કર લઈને પાણી પાયું પણ ઓબા બધા સુકાઈ ગયા। કેટલા રોપા ઉપર? 400 રોપા। કેટલા વીઘા? 3 વીઘા। હા, એક પણ ઓબો ઉતર્યું? એક પણ ક્યાંથી ઉછરે સાહેબ? દેવે બધા કાઢી નાખ્યા। સાહિત્ય કરવા હતા 2-3 વખત કઈ આવેલા છે, હું તો હાજર હતો નથી। એ તો ડાલુ લઈને જાય છે, આપણે તો હાજર રહીએ નહીં એટલે ખ્યાલ ના હોય કોણ આવી કોણ નહીં। ત્યાં કેટલા આંબા વાવવામાં 400 છોડ આપવામાં આવ્યા હતા। કેટલા વીઘા જમીનમાં વાયા 3 વીઘા। હતા? હાલ શું સ્થિતિ છે એની? એ કશું નથી, અબજ નથી, જતા રહ્યા જે કઈ કઈ બધા જતા રહે। તમને કેટલી સહાય આપવામાં આવી? સહાય આપવામાં પેલા 840 રૂપિયા ને પછી એના પછી 4200 રૂપિયા। ના, એના સિવાય કશું રોપા સિવાય કશું નહીં, ખાતર નહીં કે પૈસા નહીં કે કશું નહીં। હા, 4-5 વખત આવ્યા તો ઓબા કમ્પ્લીટ હતા। આ ફોટા પાડી ગયા બધે તાલુકાના ટીરિયા સાહેબ ઉધી આવ્યા હતા। મહેસાણાથી એ આવ્યા હતા, એ વખતે તો કમ્પ્લીટ હતા, એના પછી હું જતા રહ્યા। ખેરાલુ તાલુકાના આપણે ડભાડ ગામમાં આવી અહીંયા પહોંચી ગયા છીએ। મનરેગા કૌભાંડમાં આંબા રોપામાં અહીંયા મારી પાસે જોઈ શકો છો વીટીવીની ટીમ અહીંયા પહોંચી ગઈ છે। બાયાગી યોજનામાં 77 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું માલુમ જાણવા મળી રહ્યું છે। ખેરાલુના 7 ગામોમાં 77 લાખનું કૌભાંડ આચરી હોવાનું સામે આવ્યું છે અને 4 ને બદલે 1 વીઘાવાળા ને રૂપિયા 400 રોપામાં આપ્યા હોવાનું જાણવા મળી આવ્યું હતું અને પૈસા બારોબાર એજન્સીને ચૂકવવામાં આવ્યા હતા। ખેડૂતો કાયદેસર વગર આડેધડ આંબા આપી દેવાયા હતા અને મનરેગા જિલ્લામાં લોકપાલને સોંપાયેલી તપાસમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી અને પૂર્વ નિયામક ખેરાલુ ટીડીઓ અને 7 ગામના અને તલાટી વહીવટદાર સહિત 24 લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને ઉચ્ચ સ્તર તપાસ કમિટી ગઠનનું કરી અને કાર્યવાહી હુકમ કરવામાં આવશે અને રાજ્યના વિકાસ કમિશનરને પણ તપાસનો હુકમ કરવામાં આવ્યો છે અને જોકે રોપાના રૂપિયા લાભાર્થીના ખાતામાં
ખાતામાં જમા નહીં થાય તો આગળની કાર્યવાહી બી પણ કરવામાં આવશે અને આ મુદ્દે તપાસ કમિટી બેસાડવામાં ગ્રામ્ય વિકાસ અને કમિશનરને આદેશ કરવામાં આવ્યો છે. જી સુધીર પારેખ, વીટીવી મહેસાણા.